નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, ગણેશ જાડેજાની અત્યારે હાલમાં ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે। ગણેશ જાડેજા ઘણા સમયથી જેલમાં છે અને તેમની મુસીબતમાં વધારો થઈ રહ્યો છે। તેની વચ્ચે અત્યારે હાલમાં ગણેશ જાડેજાને લઈને અત્યારે હાલમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જી હા મિત્રો, ગણેશ જાડેજા છે તેમણે જેલમાંથી જ સહકારી ક્ષેત્રમાં ઝંપલાવી દીધું છે। ગણેશ જાડેજાએ ગોંડલ નાગરિક બેંકના ડિરેક્ટરની ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો ગણેશ જાડેજા જો કે અત્યારે હાલમાં જેલમાં છે। જો કે તેમણે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં ડિરેક્ટરની ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે। તો જયરાજસિંહ જાડેજાએ પણ ફોર્મ ભર્યું છે। આ સિવાય અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યું છે। વાત કરવામાં આવે તો જે ડિરેક્ટરની ચૂંટણી છે એમાં 38 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે। તો નાગરિક બેંકના જે વર્તમાન ડિરેક્ટર છે યતિક દેસાઈએ તેમણે પોલીસને વિનંતી કરી છે કે આ ચૂંટણીનો જંગ છે એ લોહિયાળ ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે। વાત કરવામાં આવે તો મિત્રો, વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઘણા સમયથી જેલમાં છે। જોકે તેમના ઉપર થોડા સમય પહેલાં પણ અન્ય 2 જેટલી કલમો લગાડવામાં આવી છે। તેમની મુસીબતમાં વધારો થયો છે। તેમણે જામીન માટે અરજી કરી હતી, 2 વાર અરજી કરી ચૂક્યા છે। જોકે તેમની અરજી બંને વાર ફગાવી દેવામાં આવી છે। તેની વચ્ચે જે ગણેશ જાડેજા છે, જયરાજસિંહ જાડેજા છે, તેમનું વર્ચસ્વ ગોંડલની અંદર રહ્યું છે અને તેમને અત્યારે વાત કરવામાં આવે તો ગણેશ જાડેજા છે અને તેમના જે પિતા છે જયરાજસિંહ જાડેજાએ એમને પણ જે ગોંડલ નાગરિક બેંકના ડિરેક્ટરની ચૂંટણી જે આવવાની છે આગામી 15 તારીખના રોજ આ ચૂંટણી થવાની છે અને એ ચૂંટણીના જંગમાં બંને વાત કરવામાં આવે તો ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા બંને ફોર્મ ભર્યા છે। તો આ સિવાય અન્ય 36 જેટલા ફોર્મ પણ આ ચૂંટણીમાં ભરાયા છે, જેમાં જે વર્તમાન ડિરેક્ટરો છે એમને તો ફોર્મ ભર્યા જ છે, સાથે સાથે જે પૂર્વ ચેરમેન વર્તમાન ચેરમેન છે એમના દ્વારા પણ આ ચૂંટણીના ફોર્મ ભરવામાં આવે છે। તો રાજકીય માથાઓ પણ ઉમેદવારી કરતા ગોંડલનો માહોલ અત્યારે હાલમાં ગરમાયેલો જોવા મળે છે। વાત કરવામાં આવે તો બેંકની ચૂંટણીમાં ધારાસભ્યની ચૂંટણી જેવો અત્યારે હાલમાં માહોલ સર્જાયેલો છે। જો કે મિત્રો ગોંડલ નાગરિક બેંકના જે વર્તમાન ડિરેક્ટર છે યતિક દેસાઈ તેમણે પોલીસની વિનંતી કરી છે કે જે આ ચૂંટણી છે લોહિયાળ ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે। જો કે મિત્રો, આ વિશે અંગત તમારું શું માનવું છે, અંગત તમારું શું કહેવું છે, કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। વિડીયો ક્યાંથી જોઈ રહ્યો છે પણ જણાવવા મળશે નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।